નમસ્કાર મિત્રો, HK એજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અહીં આપણે કેટલાક જ્ઞાનવર્ધક વૈકલ્પિક પ્રશ્નો લઈને હું આવ્યો છું. તો આપને આ વિડીયો જરૂર ગમશે તો આપના મિત્રોને શેર કરશો, જેથી દરેકને આ વિડીયોનો લાભ મળી શકે. ચાલો મિત્રો, શરૂ કરીએ. સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય બંદર કયું હતું? ઓપ્શન એ હડપ્પા, બી મોહેજો-દડો, સી લોથલ, ડી કાલીબંગન. જવાબ છે સી લોથલ. મૌર્ય સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ અશોક, બી ચંદ્રગુપ્ત મૌર્ય, સી બિંદુસાર, ડી સમુદ્રગુપ્ત. જવાબ બી ચંદ્રગુપ્ત મૌર્ય. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? ઓપ્શન એ ગ્રેગોરિયન સંવત, બી શક સંવત, સી વિક્રમ સંવત, ડી હિજરી સંવત. જવાબ છે બી શક સંવત. ભારતનું રાષ્ટ્રીય સ્મારક કયું છે? ઓપ્શન એ તાજમહલ, બી કુતુબ મિનાર, સી લાલ કિલ્લો, ડી ઇન્ડિયા ગેટ. જવાબ ડી ઇન્ડિયા ગેટ. સારે જહાં સે અચ્છા ગીત કોણે લખ્યું હતું? ઓપ્શન એ મોહમ્મદ ઇકબાલ, બી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, શ્રી પ્રેમચંદ, ડી રવિન્દ્રનાથ ટાગોર. જવાબ એ મોહમ્મદ ઇકબાલ. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે? ઓપ્શન એ કઠ ઉપનિષદ, બી મુંડક ઉપનિષદ, સી ઈશ ઉપનિષદ, ડી કેન ઉપનિષદ. જવાબ છે બી મુંડક ઉપનિષદ. દિલ્હી સલ્તનતના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ કુતુબુદ્દીન ઐબક, બી મહમદ ઘોરી, સી બાબર, ડી ઇલ્તુમિશ. જવાબ એ કુતુબુદ્દીન ઐબક. બજાર નિયંત્રણની નીતિ કોના સમયમાં અમલમાં આવી હતી? ઓપ્શન એ હુમાયું, બી સિકંદર લોદી, સી અલાઉદ્દીન ખિલજી, ડી મહમદ બિન તગલક. જવાબ સી અલાઉદ્દીન ખિલજી. ટોકન ચલણનો પ્રયોગ કોણે કર્યો હતો? જણાવો. એ મહમદ બિન તગલક, બી ફિરોઝ શાહ તગલક, સી શહેનશાહ સૂરી, ડી ઔરંગઝેબ. જવાબ એ મહમદ બિન તગલક. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઓપ્શન એ બાબર અને ઇબ્રાહિમ લોદી, બી બાબર અને રાણા સાંગા, સી અકબર અને મહારાણા પ્રતાપ, ડી અકબર અને હેમુ. જવાબ છે એ બાબર અને ઇબ્રાહિમ લોદી. કલિંગના યુદ્ધ પછી
બૌદ્ધ ધર્મ કોને સ્વીકાર્યું હતું? એ. ચંદ્રગુપ્ત મૌર્ય, બી. અશોક, સી. હર્ષવર્ધન, ડી. કનિષ્ક. જવાબ છે બી. અશોક. પ્રથમ પાણીપતનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? એ. 1498, બી. 1556, સી. 1526, ડી. 1771. જવાબ છે સી. 1526. 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? એ. દિલ્હી, બી. કાનપુર, સી. મેરઠ, ડી. લખનઉ. જવાબ છે સી. મેરઠ. ભારત છોડો આંદોલન કયા વર્ષમાં શરૂ થયું હતું? એ. 1919, બી. 1920, સી. 1930, ડી. 1942. જવાબ છે ડી. 1942. હડપ્પા સંસ્કૃતિમાં ચોખાની ખેતીના પુરાવા ક્યાંથી મળી આવ્યા? એ. લોથલ, બી. કાલીબંગન, સી. રંગપુર, ડી. ધોળાવીરા. જવાબ છે સી. રંગપુર. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? ઓપ્શન એ. ગ્રેગોરિયન સંવત, બી. શક સંવત, સી. વિક્રમ સંવત, ડી. હિજરી સંવત. જવાબ છે બી. શક સંવત. ભારતનું રાષ્ટ્રીય સ્મારક કયું છે? ઓપ્શન એ. તાજમહલ, બી. કુતુબ મિનાર, સી. લાલ કિલ્લો, ડી. ઇન્ડિયા ગેટ. જવાબ ડી. ઇન્ડિયા ગેટ. સારે જહાં સે અચ્છા ગીત કોણે લખ્યું હતું? ઓપ્શન એ. મોહમ્મદ ઇકબાલ, બી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, શ્રી પ્રેમચંદ, ડી. રવિન્દ્રનાથ ટાગોર. જવાબ એ. મોહમ્મદ ઇકબાલ. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે? ઓપ્શન એ. કઠ ઉપનિષદ, બી. મુંડક ઉપનિષદ, સી. ઈશ ઉપનિષદ, ડી. કેન ઉપનિષદ. જવાબ છે બી. મુંડક ઉપનિષદ. શેર શાહ સૂરીએ કયા માર્ગનો વિકાસ કર્યો હતો? ઓપ્શન એ. સિલ્ક રૂટ, બી. ગ્રાન્ડ ટ્રંક રોડ, સી. દક્ષિણ પથ, ડી. ઉત્તરાપથ. જવાબ છે બી. ગ્રાન્ડ ટ્રંક રોડ. છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક કયા વર્ષે થયો હતો? ઓપ્શન એ. 1674, બી. 1664, સી. 1656, ડી. 1683. જવાબ એ. 1674. ભક્તિ આંદોલનના અગ્રણી સંતોમાં કોનો સમાવેશ થાય છે? એ. કબીર, બી. મીરાબાઈ, સી. ગુરુ નાનક,
ડી ઉપરના બધા. જવાબ ડી ઉપરના બધા. ભારતમાં અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન એ 1498, બી 1600, સી 1648, ડી 1615. જવાબ બી 1600. બક્સરનું યુદ્ધ કયા વર્ષે થયું હતું? ઓપ્શન એ 1757, બી 1773, સી 1764, ડી 1784. જવાબ સી 1764. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1947, બી 26 નવેમ્બર 1949, સી 26 જાન્યુઆરી 1950, ડી 2 ઓક્ટોબર 1950. જવાબ સી 26 જાન્યુઆરી 1950. ઋગ્વેદમાં સૌથી વધુ કયા દેવતાનો ઉલ્લેખ છે? ઓપ્શન એ વરુણ, બી ઇન્દ્ર, સી અગ્નિ, ડી સૂર્ય. જવાબ છે બી ઇન્દ્ર. ગાયત્રી મંત્ર કયા વેદમાં છે? ઓપ્શન એ ઋગ્વેદ, બી યજુર્વેદ, સી અથર્વવેદ, ડી સામવેદ. જવાબ છે એ ઋગ્વેદ. અર્થશાસ્ત્રના રચયિતા કોણ હતા? ઓપ્શન એ કાલિદાસ, બી ચાણક્ય, સી પાણિની, ડી પતંજલિ. જવાબ છે બી ચાણક્ય. બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ મહાવીર, બી અશોક, શ્રી ચંદ્રગુપ્ત, ડી ગૌતમ બુદ્ધ. જવાબ છે ડી ગૌતમ બુદ્ધ.